આજરોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશથી ખંડેરો માર્કેટની પાછળનો જે વિસ્તાર છે તેઓમાં જે ફ્રૂટની જે શોપ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધરેલ હતું અને તેઓને ત્યાં ખાસ કરીને કેલ્શિયમ કાર્બાઇડ યુઝ કરે છે કે કેમ જે ફળો પકવે છે તેના આધારિતનું ચેકિંગ હતું. તે અંતર્ગત આપણે વોર્ડ 13 માર્કેટ ડિપાર્ટમેન્ટ અને એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટે સાથે રહી અને 4 ટીમો બનાવી અને ચારે ડિપાર્ટમેન્ટે સાથે કામગીરી કરી. તે દરમિયાન અમે ઇન્સ્પેક્શન દરમિયાન લાયસન્સ રજિસ્ટ્રેશનની માંગણી કરતા ચેક કરતાં ત્યાં કેટલાકની પાસે રજિસ્ટ્રેશન અને લાયસન્સ ન હતા. તેવી અમે 8 દુકાનો બંધ કરાવેલ છે અને ટોટલ મળીને લગભગ 45,000 થી 48,000 જેવો આપણે પેનલ્ટી પણ કરેલ છે. ટોટલ મળીને લગભગ 25 થી 30 દુકાનો આપણે ચેકિંગ હાથ ધરેલ અને તેમાં કોઈપણ પ્રકારનું કેલ્શિયમ કાર્બાઇડથી જે ફળો પકાવતા એવી કોઈ વસ્તુ અમને જોવા મળેલ નથી. ત્યાં ઇથિલિન રાઇપનર જે FSSAI એપ્રુવલ છે તેઓ જ એ જ વસ્તુ અમને ત્યાં ફ્રૂટ પકાવવા માટે જે હોય એ અમને જોવા મળેલ હતી અને તે અંતર્ગત જે દુકાનો આપણે બંધ કરાવી તેઓના લાયસન્સ રજિસ્ટ્રેશન નહોતા તો તેઓને તાત્કાલિક ધોરણે તેની ફરજ પાડી છે. લઈ અને એપ્લાય કરી અને અહીંયા અમને બતાવી ત્યારબાદ જ અમે દુકાનની ઓપન કરવાની પરમિશન આપવામાં આવે. કાર્બાઇડનાથી પકવેલા ફળો જો ખાવામાં આવે તો એ કાર્સિનોજેનિક હોય છે. તેના આધારે કેન્સર થવાની શક્યતા રહે છે. એટલા માટે જ અને એ વસ્તુ પ્રોહિબિટેડ કન્સિડર કરી છે FSSAI તરફથી અને તે અંતર્ગત આપણે ઇથિલિન રાઇપનર જે FSSAI એપ્રુવલ આપી છે તેના આધારે જે ફ્રૂટ પકાવવાની પરમિશન આપેલ છે. કેલ્શિયમ કાર્બાઇડ મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે કાર્સિનોજેનિક હોય છે અને તેનાથી કેન્સર થાય છે અને જે આ ઇથિલિન રાઇપનર જે છે તે આધારે જે ફળો પકાવવા અને તેના ઇથિલિન ચેમ્બર જેમ કે કેળા અને કેટલીક બીજી વસ્તુઓ જે ઇથિલિન ચેમ્બર એ લોકોએ બનાવેલું છે એમના સ્ટોરેજમાં ત્યાંથી ઇથિલિન ગેસ પસાર કરવામાં આવે છે અને તેને આધારિત જ એ જો ફળો પાકે અને તે આપણે ખાઈ શકીએ તો આપણને કોઈ હાનિકારક હોતું નથી.